ફાઇનલી ભાઈ અમે મોળા ડામી ગયા છીએ. આ એનું પાર્કિંગ છે. દાદાને પગે લાગતા આવીએ. ક્યાં જઈશું હવે? પ્લેન જોવા જઈશું. તો હાલો બન્યા રહેજો બ્લોગમાં. તો જાય છે પ્લેન જોવા. ભાઈ બોડી ઉપર ચડી ગયા છો. વાહ નજારો જોવા પહેલી વખત આવ્યો ને છે સમોસા વડિયા આમ જો અહીંયા અને સમોસા મજા પ્લીઝ. વાહ વાવ ક્યાં નજારા હે ભાઈ. મજામાં રહીએ બધાને. રામ રામ સીધા રાધે રાધે બધાને. અમારા ઉદયભાઈની જગડે છે. કેટલા વાગે ઉદયભાઈ? 2 વાગી ગયા છે ભાઈ. તમને 1 મિનિટ બધાને બતાવી દઉં કેમ કે જોઈ લો અત્યારે 4 છે રાતના 2. તો હવે અમે જઈએ છીએ વડોદરા જઈએ છીએ. તો તમને દિવસ ઉગશે તો બતાવીશું. આગળ સીન સારો આવે છે. કાંઈ પણ વચમાં જે કાંઈ પ્રોબ્લેમ થાય છે એ તમને બતાવીશું. ઠેઠ સુધી બન્યા રહીજો બ્લોગ. તો ગાઈસ અમે દોસાળા આવ્યા હતા, લાઈટ બંધ થઈ ગઈ તો ઉભા રહ્યા ને અમારા અતુલભાઈ મહેનત કરે છે. ફ્યુઝ બદલાવો પડે. વાહ વાહ. તો ફ્યુઝ બદલાવે છે ભાઈ. મને તમે કીધું છે, તમને પહેલાં જ વિડીયોમાં કીધું છે કે ભાઈ એ કાંઈ થાય એ અમે થોડું થોડું તમને બતાવીશું. તો ભાઈ ફાઇનલી અમે હવે નીકળીએ છીએ. અમને હવે ફ્યુઝ મળી ગયો છે અંદરથી. લાઇટ પાછી થઈ ગઈ છે. તો હવે જાય છે આગળ. ચાલો બતાવીશ. બધા બ્લોગર છે. બધા બ્લોગ થાય છે. તમને એમાં આઈડી મેન્શન હવે મળી ફાઇનલી ભાઈ અમે અમરેલી બહાર નીકળી ગયા છીએ. અને હવે હજી જો ભાઈ છે ને એ થોડાક છે ને નર્વસ થઈ ગયા કેમ કે અમારે યારે પ્રોબ્લેમ થઈ ગયો હતો થોડો. પ્રોબ્લેમ તો એમાં બીજો કાંઈ નતો પણ ફ્યુઝ ઉડાડી ગયા. એ તો તમને ક્લિપમાં બતાવ્યા જ જાગે. ગાઈસ આપણે ઉભા રહ્યા છીએ ચા પાણી પીવા. અને અમારા ઉદયભાઈ ચા પાણી બનાવે છે. પાણી પી લીધું છે. હવે તમને એક વ્યૂ બતાવું. જો આવે તો મસ્ત વ્યૂ આવે છે તો તમને બતાવું. અમારી ગાડી જાય છે ફૂલ સ્પીડમાં અને અમારા ભાઈને નીંદર આવે છે. તો ભાઈ હું એને અને અતુલભાઈ એનું કામ કરે છે, હું મારું કામ કરું છું. મળી ગયો આગળ હવે. તો ગાઈસ આપણે બિસ્કિટ ખાઈ લીધી અને ભાઈ ચાય પીઓ બિસ્કિટ ચાય. વાવ. આપણે 5-6 વાગે નાસ્તો 5-6 વાગ્યાનો નાસ્તો છે ભાઈ. તો બિસ્કીટો ખાઈ લો. હવે નીકળી છે આગળ. ચા પાણી પી લીધા છે અને ભાઈ અમારે જો ભાઈ તો આપણે ખોલી છીએ બાવણું. આમે છે અતુલભાઈ, નથી ભાઈ કોઈ. તો ભાઈ જાય છે આગળ. હાલો હવે મળીશું આગળ. મિત્રો આપણે વટી ગયા છીએ
વધારે બોલ. અને મહેશ દાદા હોઈ ગયા છે. આ છે કંઈક ધોલપીપુરનો નજારો. 60-70 ગાડી આવે છે. મળે આગળ. તો હાલ આપણે પ્રોપરલી દિવસ ઉગી ગયો છે અને મહેશ કાકા મોઢું ધોવે છે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો અમારા અતુલભાઈ જો કટ કરે છે એમાં શું થઈ ગયું કોને ખબર. મેં એવું કંઈક કરે છે શાળા આપણે મોટું જોવું છે. વાહ તો ગાઈસ આયા દૂર દૂર સુધી કાંઈ દેખાતું નથી ને અમારા અતુલભાઈ આવી ગયા છે ને ભાઈ બે ગયો છે રોડ વસાડે. વાહ 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 ને જો અમે ગાડી લઈને આવ્યા છે ને આ કોઈ વસ્તુ નથી દેખાતી, કોઈ વસ્તુ નહીં. રીલ જ બનાવે છે ભાઈ. ને આમ જો આમ જો આમ જો આમ જો જો બતાવે જો. વાહ વાહ વાહ. તો ભાઈને લાવ્યા છે અને આ ભાઈને હાવ છે ને રીલ બનાવવા લાવ્યા. વિડિયો બ્લર આવી ભાઈ બોડી ઉપર ચડી ગયા છો. વાહ આ બધો નજારો જોવા હોય. હું પહેલી વખત આવ્યો ને આ બાજુ. એવું છે? હા કેટલી વખત આવ્યા? હા પહેલી વખત છે આ બધો જોવા નજારો. હા વાહ ભાઈ વાહ વાહ નજારો કેવો છે. વાહ ભાઈ વાહ. આ તો મસ્ત મસ્ત નજારો છે ભાઈ. વાહ દરિયા છે અહીંયા આવી. એવું છે? હા શું છે? મોજે દરિયા. મોજે દરિયા ઈ શું કહેવાય? ઈ મોજ ને બીજો દરિયો. એવો છે. વાવ નજારો કઈક ગજબ છે ભાઈ. વાવ ગાડી એસી ને એવું ની સ્પીડમાં ને આનો કઈ નજારો ગજબ છે. અને અમારા ઉદયભાઈ બેસી ગયા છે સોના મને હાવ ને અતુલભાઈ એનું કામ કરે છે, ગાડી ચલાવવાનું કરે છે, બ્લોગ બનાવવાનું કરે છે, ચાલુ છે એ આ બધું કંઈક નજારો મસ્ત છે. વાવ આપણે આમે ગયા છીએ વ્હાઈટ હાઉસ છે ને મેં અતુલભાઈ ને જો આમે આ ટાવર રહ્યો ને ના વ્હાઈટ હાઉસ આવ્યું બીજું. તો ભાઈ આવું કંઈક નજારો છે ને. વાહ તો અમારે શું કહે છે વિજયભાઈ? કાંઈ નહીં હવે વ્હાઈટ હાઉસ છે. અતુલભાઈ કહે તો જઈએ ત્યાં પછી ઘડીક રખડીને બ્લોગ બનાવીને ફોટા પાડીને પછી આગળ જાય આગળ જઈએ. વ્હાઈટ હાઉસ. તો ફાઇનલી ગાઈસ અમે એક નાનો એવો બ્રેક લઈ લીધો છે ને અમારે ગાડી ભાઈ અમે પાર્ક કરી દીધી છે. અતુલભાઈ બધા આવી ગયા છે અંદર. વાવ તો અમારે ભાઈ ઉદયભાઈ જો. વાવ વાવ કેવું મસ્તી લાગે છે. વાહ અમે ભાઈ ગાડી પાર્કિંગ કરી દીધી છે.
અતુલભાઈ કંઈક મંગાવે છે તો પછી જમી લઈએ. આપણે મોકલ્યું ખાવાનું છે અમારે કામ થાય. હા વાવ. તો ગાઈસ આપણા આવી ગયા છે સમોસા વડિયા આમ જો અહીંયા અને સમોસા મજામાં આમ જો કેવો એમ નો હોય. અરે તો વાહ ગાઈસ આ છે સમોસા અને આમ કરી आपने तो कभी देखा नहीं होगा. આપણે કभी દેખા નહીં. वाह कैसा लगता है कैसा लगता है બહુ સરસ લાગે बहुत सरस लगता है वाह. મજા કારણ કે ભૂખ લાગે ને ભાઈ આપણે એટલી तो पूरी रात ट्रायल करके यहाँ तक आंबे है. આંબે પહોંચે કઈ ગયું હાલે હજી ભાઈ મારે થોડુંક શીખવાડવું પડે એમ છે. તો ભાઈ આવ જે હોય હકાવી લઈએ તમે અમે કરી ચાલો. તો ફેમિલી આપણે ચા આવી ગઈ છે મસ્ત મજાની અને બીજું કંટાને આવી ગયું છે તો બતાવી દો તમને એક ફેરું. વાવ સેમ તો સેમ. એ આગો વાવ એક જાય છે. પછી ફોન કરી જાય તો આપણે પી નાખી ચા મળીશું આગળ હાલો. હવે અહીંથી નીકળી છીએ અમે અને હવે જઈશું હવે આગળ. તો અમારા અતુલભાઈ દરવાજો ખોલો ભાઈ. તો હવે જઈશું ક્યાં જઈશું હવે પ્લેન જોવા. ટ્રેન જોવા પ્લેન જોવા જઈશું તો હાલો બન્યા રહેજો બ્લોગમાં. તો જાય છે હવે પ્લેન જોવા. ભાઈ અમે મોળા ડામી ગયા છીએ. આ એનું પાર્કિંગ છે. દાદાને પગે લાગતા આવીએ. અતુલભાઈને અમારે જવા ઉદયભાઈને બધાને એમ હતું કે ભાઈ ભોળા જઈએ તો તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગી આ રસ્તામાં જ છે હવે હા રસ્તામાં હાઈવે ઉપર છે એટલે 3-4 કિલોમીટર છે હાઈવે ઉપરથી તો એટલે તો જવું પડે. તો અમે જઈએ ચાલો અંદર દર્શન કરવા અને જો શૂટ કરવા દે તો શૂટ કરીશું ભાઈ. દાદાને પ્રસાદી લેવો ચડે તો અમે દર્શન કરી લીધા પ્રસાદી આપણે આપણે જઈએ છીએ પ્રસાદ લેવા. મસ્ત છે ને આ સાઈડ પાણી એવું પીધું છે ભાઈ ખુલ્લી જગ્યા છે. અમારે પ્રસાદ લેવાની જવાની છે તો જાઈશું. ભોળાદનું એવું છે કે ભાઈ અહીંયા તમે મનોકામથી માનતા માનો તો તમારી સફળ માનતા થાય. એ ભોળાદ ભાઈ ભોળાદ પાલ કહેવાય એ દાદાનું સ્થાનિક પણ સાક્ષા કહે છે. શું કહે છે અમારે ભાઈ? કાંઈ નહીં ભાઈ આપણે મનોકામના હતી એ પૂરી થઈ ગઈ. વાહ બીજું કાંઈ અહીંયા આવવાનું હતું એ હવાઈ ગયું અને રસ્તામાં જ આપણે વિચાર્યું નહોતું આવું થાય છે એમ તો વિચાર્યું નથી. આપણે આવું અહીંયા અમે બહુ ખુશ થઈ ગયા ભાઈ. આ દાદાના દર્શન કરી લીધા અમે બહુ મજા આવી ગઈ. આપણે વિચાર્યું નહોતું કે અહીંયા આવવાનું થાય. હા તો અમારે ભાઈ થોડાક નર્વસ થઈ ગયા છે તો દાદાને જઈએ હોય તો બધે જઈએ આપણે એવું નર્વસ નહીં થવાનું ને ભાઈ. અમારા અતુલભાઈ હવે જાય છે તો જવાય છે આગળ હાલો વરસાદ લઈ જઈએ. ફાઇનલી ભાઈ ભોળાની પ્રસાદી છે, ગાંઠિયા છે, સાય છે. તો ફાઇનલી ભાઈ પ્રસાદ લઈ લઈએ. ફાઇનલી ભાઈ અમે પ્રસાદ લઈ લીધી. અતુલભાઈ લઈ લીધી છે. વાહ હવે જાય છે આગળ એને મૂકવા જાય છે કેમેરા એટલે આપણે ન જોવાનું. ફાઇનલી ભાઈ અમે ભોળાથી નીકળવાના છીએ અને આ છે પાછળ મંદિર ને હવે જાશું પાછા આપણે કામે આવ્યા છીએ તો જવું જ પડશે ને. તો હાલો જાય છે હવે કામે. ને ગાઈસ આપણે ભોળાથી પાલથી હવે આપણે
મોટો બ્લોક થઈ જાય એટલે એ બ્લોક એન્ડ કરીશું. વડોદરાવાળો બ્લોક નંબર 2માં નાખ્યું, પાર્ટ નંબર 2માં. તો એ જોઈ લેજો કેમ કે આ મોટો થઈ જાય તો આ બ્લોક આ પૂરો કરી દીધું. કાલ મળીશું નવા બ્લોકમાં. જય માતાજી.